નમસ્કાર મિત્રો. ખોડલધામ વાયા શું ગાંધીનગર છે? તમારે ગાંધીનગર પહોંચવું છે, ધારાસભ્ય બનવું છે, સાંસદ બનવું છે, મંત્રી બનવું છે અને મુખ્યમંત્રી પણ બનવું છે, તો શું તેનો રસ્તો ખોડલધામથી જાય છે? પાટીદાર લોબીમાં શું ચર્ચા ચાલી રહી છે? શું ખરા અર્થમાં અન્નાબેન પટેલનું થોડું પ્રમોશન થતા મોટો ઉહાપો સર્જાઈ રહ્યો છે? જે રસ્તો ગાંધીનગર સુધી પહોંચે છે એ રસ્તામાં અન્નાબેન પટેલે શું ગતિ તેજ કરી છે? શું આવનાર દિવસમાં ગુજરાતની રાજનીતિમાં તેઓ સક્રિય રીતે ભાગ લેશે? તેઓ સક્રિય થશે, ધારાસભ્ય પણ બનશે, મુખ્યમંત્રી પણ બનશે? આવી ચર્ચાઓ અત્યારથી કેમ? વિસ્તારથી વાત કરું. આનંદીબેન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી છે અન્નાબેન પટેલ. અન્નાબેન પટેલ ખોડલધામ સાથે છેલ્લા લાંબા સમયથી સંકળાયેલ છે. ટ્રસ્ટી પણ બન્યા, કન્વીનર પણ બન્યા અને હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બની ચૂક્યા છે. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પોતે જાહેરાત કરી છે અને અન્નાબેન પટેલના ભવિષ્યને લઈ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. જોકે અન્નાબેન પટેલ સીએમ બનશે એ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ જે ચર્ચાઓ ચાલી રહી છે એ આપની વચ્ચે મૂકી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે તો એમાં પણ ખૂબ જૂના અને દિગ્ગજ નેતાઓ છે કે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે કે ખુરશી સુધી પહોંચીએ. પરંતુ ખેર, જે વાતો ચાલતી હોય એ આપના સુધી પહોંચાડવું અમારો ધર્મ છે. એ વાત કરી રહ્યા છીએ અને અન્નાબેન પટેલની વાત ફરી એક વખત જાગી છે. અન્નાબેન પટેલ એનજીઓ પણ ચલાવે છે, માનવ સાધના કરીને, અને ગરીબ બાળકોના શિક્ષણ માટે પણ કામ કરે છે. અને આનંદીબેન પટેલના દીકરી હોવાથી અવારનવાર રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે, સામાજિક કાર્યક્રમોમાં બોલતા જોવા મળે છે. પરંતુ આજ અન્નાબેન પટેલ, હું તમને કહું કે આવનાર દિવસમાં સક્રિયપણે ગુજરાતના રાજકારણમાં ભાગ લેશે અને મોટા હોદ્દા પર જોવા મળે તો નવાઈ નહીં. તમે કહેશો કે આવું કઈ બાબત પર કહી રહ્યા છો? વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી પાટીદાર લોબીમાં એક ચર્ચા છે કે અન્નાબેન પટેલને આગળ લઈ જવા માટે કેટલાય દિગ્ગજ પાટીદાર નેતાઓ પણ સહમત થયા છે અને આ બાબતે કશું રંધાઈ રહ્યું છે. એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, પછી મનસુખભાઈ માંડવિયા હોય કે પછી અન્ય નેતાઓ હોય. આનંદીબેન પટેલ ખોડલધામ તમને ખબર છે કે ત્યાં જતા રહેતા હોય છે. એ વચ્ચે હમણાં ખોડલધામ પહોંચ્યા ત્યારે ડખો પણ થઈ ગયો હતો. ઉદયભાઈ કાનગડ તેમને મળવા પહોંચ્યા અને ત્યારબાદ શું થયું આપણને ખબર છે. અને તેમની સામે જેમનું પત્તું કપાયું, જેઓ સાઇડલાઇન થયા હતા, એ અરવિંદભાઈ રૈયાણી હવે કારોબારી સમિતિમાં પણ સભ્ય બની ચૂક્યા છે, જગદીશભાઈ વિશ્વકર્માની ટીમમાં. ખેર, આ બધી બાબતને દૂર કરતા શું ગુજરાતના મુખ્યમંત્રી અન્નાબેન પટેલ બની શકે છે? આનો જવાબ છે કે સમય બતાવશે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બની જવું એ પણ નથી કે તમે ગુજરાતના સીએમ બની જશો, પરંતુ એ વાત પણ આપણે ના ભૂલવી જોઈએ કે ખોડલધામ મહત્વનું પરિબળ ભજવે છે. એટલે કે આવનાર દિવસમાં સક્રિય રાજકારણમાં આવશે એ 100%ની વાત છે. બીજી વાત એ છે કે હર્ષભાઈ સંઘવી શું કરશે? જો તમે અન્નાબેન પટેલને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હોય તો પછી હર્ષભાઈ સંઘવી શું કરશે, જે વિદેશના પ્રવાસ કરી રહ્યા છે, જેને નાની ઉંમરે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા? અને ભારતીય જનતા પાર્ટી એ રીતે પ્રમોટ કરી રહી છે કે જેમને રાજકારણમાં ખૂબ ઓછી ખબર પડતી હોય ને એ પણ સમજી જાય કે ભારતીય જનતા પાર્ટીના સીએમ લાગે છે આ તો હર્ષભાઈ સંઘવી. એ પ્રકારે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. ખેર, હર્ષભાઈ પોતાનું કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એમના પર થોડો વધુ વિશ્વાસ મૂકી રહી છે. એ સંજોગો વચ્ચે, વાતાવરણ વચ્ચે કે જ્યારે એમના શિક્ષણને લઈને સવાલો થતા હોય, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો થતા હોય. પરંતુ અન્નાબેન પટેલ જો પાટીદાર સમાજની લોભી એક્ટિવ થાય અને સક્રિય થાય અને એકમત પૂર્વે તો આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપી શકે અને જીતી શકે. તમને ખબર છે કે ગુજરાતમાં આનંદીબેન પટેલનું એક મોટું જૂથ ચાલે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આનંદીબેન પટેલના નજીકના માણસ ગણવામાં આવે છે. આનંદીબેન પટેલ જે ઘાટલોડિયા વિધાનસભાથી જીતતા હતા ત્યાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ જીતીને આવે છે અને તેમને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા. બીજી વાત એ છે કે આનંદીબેન પટેલ જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જે પ્રકારે ખુરશી છોડી, એમાં પણ ઘણા સવાલો છે, એમાં પણ ઘણી થિયરી છે અને કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જ દિગ્ગજ નેતાઓએ આનંદીબેનને આ ખુરશી પરથી નીચે ઉતાર્યા. ખેર, આના કોઈ પુરાવા ના હોય, આ બધી ચર્ચા હોય, આ બધી સૂત્રો દ્વારા મળતી માહિતી હોય, પરંતુ વાતમાં કઈ દમ હશે તો જ આટલા વર્ષો પછી પણ એ બધી ચર્ચાઓ ચાલતી હોય. આનંદીબેન પટેલે
રાજીનામું આપ્યું હતું, ફેસબુકમાં આપને સૌને ખબર છે. ત્યારબાદ તેમણે ખુરશી છોડી હતી, પરંતુ એ સમયમાં એનાથી અધિકારીઓ ફફડતા હતા અને એમનો રૂબાબ એક અલગ જ હતો. ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓની તમે યાદી કરો, તેમાં આનંદીબેન પટેલ એક અલગ તરવાઈને આવશે. આટલી ઉંમરે પણ આનંદીબેન પટેલ એમને જે વાત મૂકવાની હોય તે મૂકી દેતા હોય છે અને ભલભલા નેતાઓના હાંજા ગગડાવી દેતા હોય છે અને તેની સામે રોકડું પર ખાવતા જરા પણ શરમાતા નથી, જરા પણ વિચારતા નથી. આ આનંદીબેન પટેલના દીકરી આવનાર સમયમાં શું કરે છે તેના પર નજર રહેશે. અનારબેન પટેલ આવનાર સમયમાં જો મુખ્યમંત્રીની એમની વાત હોય તો પહેલા તો એમને ધારાસભ્ય બનવું પડે. તો એ કઈ વિધાનસભા બેઠક પસંદ કરશે એ પણ અતિ મહત્વનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારે તમામ બેઠક ફૂલ છે. એટલે કે મોટા ભાગની બેઠકોમાં અંદરો અંદર ઝઘડા ચાલે છે. એમાં જો કોઈ નવો ચહેરો મૂકવામાં આવે તો એ વિસ્તારમાં એ વિધાનસભામાં વધુ રાજનીતિ ગરમાઈ શકે છે. ખેર જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આવનાર સમયમાં અનારબેન પટેલ ક્યાં પહોંચે છે તમે એ સાંભળો કે નરેશભાઈ પટેલે શું કહ્યું હતું. ત્યારબાદ થોડી વાત કરીએ, આ વિડીયો પૂરો કરીએ. પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાત થઈ શકે એમ છે. એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ગામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે. આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ. એકવીસ, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને હવે જોવું છે કે ગણબી કુળના હાથમાં કેટલી તાકાત છે. આપણે સાંભળ્યું કે નરેશભાઈ પટેલે શું વાત કરી હતી. નરેશભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે અને નરેશભાઈ પટેલના જે શબ્દો હતા, એમનો જે ભાવ હતો એ દર્શાવે છે કે તે પણ ખૂબ રાજી છે. આ ખોડલધામ બનાવવામાં નરેશભાઈ પટેલ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, તેમનો સિંહ ફાળો છે. અને જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા પણ હમણાં થોડા સમય પહેલા ખોડલધામ ગયા હતા. નરેશભાઈ બંને સાથે જોવા મળ્યા. જીતુભાઈ વાઘાણીએ બંનેને સાથે કર્યા. આ બધા ફોટો આવી ગયા, પરંતુ ફોટો પછી પણ સાથે છે કે નહીં એ પણ અતિ મહત્વનું હોય છે. જોકે નરેશભાઈ પટેલ આ સમગ્ર કિસ્સામાં, સમગ્ર અનારબેનની રાજનીતિમાં ખૂબ રાજી હોય અને ઈચ્છતા હોય તો સામે આપણે એ પણ જોવાનું છે કે પાટીદાર અન્ય લોબી, એટલે કે એવા પાટીદારના નેતાઓ પણ છે, પાટીદાર સમાજના એવા મોભીઓ પણ છે કે જે આનંદીબેન પટેલના જૂથમાં નથી. એ શું ઈચ્છે છે એ પણ આપણને આવનાર સમયમાં ખબર પડશે. જ્યારે ટિકિટ આપવામાં આવશે અથવા તો કંઈ આગળ લઈ જવામાં આવશે ત્યારે સામે પડઘા પણ પડશે અને વિરોધી જૂથ અંદર કાને ખૂબ સોગઠાબાજી પણ કરશે. ખેર, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અનારબેન પટેલના ભવિષ્યને લઈને? ખોડલધામમાં તેમને સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા, અધ્યક્ષ બનાવવામાં આવ્યા, તેને લઈ ગુજરાતની રાજનીતિને લઈને શું તે સીએમ સુધી પહોંચી શકશે કે પછી આ ચર્ચા ખોટી ઊભી કરવામાં આવી છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય ફરી એક વખત લાઈક કરજો. જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.